કૌશલ્ય. આજે આપણે અભ્યાસ કરીશું ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રિટેલિંગ માર્કેટિંગમાં યુનિટ નંબર 3નો ક્વેશ્ચન 3 જે છે ઇન્વેન્ટરી અંકુશ એટલે શું અને ઇન્વેન્ટરી અંકુશના ઉદ્દેશો અથવા હેતુઓ જણાવો. અથવા તમને એવું પણ પૂછે કે માલ સામગ્રી અંકુશના હેતુઓ જણાવો, એટલે કે ઇન્વેન્ટરી એટલે થાય માલ સામગ્રી. તો તમને એવું પણ પૂછી શકે કે માલ સામગ્રી અંકુશના હેતુ જણાવો, અથવા એવું પણ પૂછી શકે કે ઇન્વેન્ટરી અંકુશના હેતુઓ જણાવો. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ઇન્વેન્ટરીનો આધાર દરેક ધંધાના કદ ઉપર છે. આમ છતાં સામાન્ય રીતે ઉત્પાદન માટે સ્થપાયેલ એકમોમાં કુલ રોકાણના 25% જેટલું રોકાણ ઇન્વેન્ટરી થાય છે. તેમજ કુલ કાર્યશીલ મૂડીના 60-80% રોકાણ ઇન્વેન્ટરીમાં થાય છે. એટલે એવું કહે છે કે ઇન્વેન્ટરીનો દરેક ધંધાના કદ ઉપર છે, એટલે કે ધંધો જેવો ધંધાનું કદ જેવું એટલા પ્રમાણમાં એની પાસે માલ સામગ્રી હોય છે. ઉત્પાદનના સ્થપાયેલ એકમમાં કુલ 25% જેટલું રોકાણ ઇન્વેન્ટરીમાં, એટલે કે જે વ્યક્તિ ઉત્પાદનના એકમો સ્થાપે છે, ઉત્પાદન ધંધાકીય પેઢી સ્થાપે છે, એના 25% જેટલું રોકાણ શેમાં કરે છે? ઇન્વેન્ટરી એટલે કે માલ સામગ્રીમાં. તેમજ કાર્યશીલ મૂડી જેટલી ધંધાકીય એકમ પાસે હોય એ કાર્યશીલ મૂડીના 60-80% રોકાણ શેમાં થાય છે? માલ સામગ્રીમાં થાય છે. આથી ઇન્વેન્ટરી ઉપર અંકુશની જરૂરિયાત ઊભી થઈ છે. જો ઇન્વેન્ટરી પ્રત્યે દર્શાવવામાં આવે તો ઉત્પાદનની કુલ પડતરમાં વધારો થાય છે, તેમજ એકમનો નફો ઘટે છે. ઇન્વેન્ટરીનો ખર્ચ અને તેનું નુકસાન ઘટાડવા માટે આધુનિક સમયમાં બેદરકારી સામગ્રી અંકુશનું કાર્ય ખૂબ જ મહત્ત્વનું. એટલે કે હાલના સમયમાં જો તમારે ઇન્વેન્ટરીનો ખર્ચ ઘટાડવો હોય, એનું નુકસાન ઘટાડવું હોય, તો એના માટે ઇન્વેન્ટરી અંકુશ રાખવું ખૂબ જ મહત્ત્વનું છે. હવે છે ઇન્વેન્ટરી અંકુશ એટલે શું? એટલે કે માલ સામગ્રી અંકુશ એટલે શું? તો કે ઇન્વેન્ટરી અંકુશમાં સામાન્ય રીતે માલ સામગ્રીની ખરીદી, ચકાસણી, ગણતરી, સંગ્રહ તથા માલ સામગ્રી આવક જાવક પર અંકુશ રાખવામાં આવે છે. એટલે એવું કહે છે કે ઇન્વેન્ટરી અંકુશ તમે રાખો ને, એમાં મુખ્યત્વે માલ સામગ્રીની ખરીદી, ચકાસણી કરવી, ગણતરી કરવી, તેમનો સંગ્રહ કરવો, પછી કેટલો માલ આવ્યો, કેટલો ગયો, એના ઉપર જે અંકુશ રાખવામાં આવે છે એ છે ઇન્વેન્ટરી અંકુશ. હવે મુસલમાન અને યુગીસના મત પ્રમાણે માલ સામગ્રીની અછત દૂર કરવા, તેમાં ઓછામાં ઓછું નાણાકીય રોકાણ કરવા અને ઉત્પાદન સાતત્ય માટે માલ સામગ્રી અને પ્રક્રિયામાં રહેલ માલ સામગ્રીનું પદ્ધતિસર હિસાબી રીતે નિયમન અને કાર્યક્ષમ સંચાલન કરવું. ટૂંકમાં હાથ પર રહેલ માલ સામગ્રીનું સંચાલન એટલે માલ સામગ્રી પર અંકુશ. એટલે કે ભવિષ્યમાં માલ સામગ્રીની અછત થાય તો એને દૂર કરવા, તેમાં ઓછામાં ઓછું મૂડી રોકાણ એટલે કે નાણાકીય રોકાણ કરવા, અને જે માલ સામગ્રી આપણી પાસે છે એનો પદ્ધતિસર ઉપયોગ કરવા અથવા હિસાબી રીતે નિયમન અને કાર્યક્ષમ સંચાલન તમે જે કરો છો એને કહેવાય માલ સામગ્રીનું અંકુશ. ટૂંકમાં એવું કહે છે કે આપણી પાસે જેટલી માલ સામગ્રી રહેલી છે એનું જે આપણે સંચાલન કરીએ છીએ એ છે માલ સામગ્રીનું અંકુશ. ટૂંકમાં માલ સામગ્રીની ખરીદી તથા સંગ્રહ ખર્ચ ઘટાડવા, બગાડનું પ્રમાણ ઘટાડવા, ઉત્પાદન સાતત્ય તથા ગુણવત્તાની જાળવણી માટે કઈ વસ્તુ ક્યારે કેટલા પ્રમાણમાં ખરીદવી અને સંગ્રહ કરવો તે માટે પૂર્વ નિર્ધારિત યોજના એટલે ઇન્વેન્ટરી અંકુશ. ઇન્વેન્ટરીમાં આગળ જોયું તેમ દરેક પ્રકારના માલ સામાનનો સમાવેશ થાય છે. અસરકારક ઇન્વેન્ટરી અંકુશમાં તમામ પ્રકારની માલ સામગ્રીની ગણતરી, ચકાસણી તથા સંગ્રહ પર ભાર મૂકવામાં આવે છે. એટલે એવું કહે છે કે જે એકમમાં માલ સામગ્રીની જરૂરિયાત પડે છે તેની ખરીદી કરવી, સંગ્રહ ખર્ચ ઘટાડવા, એટલે બહુ બધું ખરીદી કરી લઈએ તો એનો સંગ્રહ કરવો પડે, એ સંગ્રહ ન કરવો પડે એટલે સંગ્રહ ખર્ચ ઘટાડવા, બગાડનું પ્રમાણ ઘટાડવા, ઉત્પાદનનું સાતત્ય અને ગુણવત્તાની જાળવણી થઈ રહે એટલા માટે કઈ વસ્તુ ક્યારે કેટલા પ્રમાણમાં ખરીદવી અને એનો સંગ્રહ કરવો, આ માટે તમે જે પણ આયોજન કરો છો એને કહી શકાય ઇન્વેન્ટરી અંકુશ. હવે છે એવું કહે છે કે અસરકારક ઇન્વેન્ટરીમાં અંકુશના તમામ પ્રકારના માલ સામગ્રીની ગણતરી કરવામાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે અને એના સંગ્રહ ઉપર ભાર મૂકવામાં આવે છે, જેથી કોઈપણ સંજોગોમાં કોઈપણ માલ સામગ્રીનો બગાડ થતો અટકાવી શકાય. હવે છે ઇન્વેન્ટરી અંકુશના હેતુઓ. ઇન્વેન્ટરી અંકુશ એ સંચાલકો માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. શ્રી કોલ્ડ જ્યોર્જ
મેનેજમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી નામના તેમના પુસ્તકમાં ઇન્વેન્ટરી અંકુશના ઉદ્દેશો વિશે જણાવે છે કે જ્યારે જોઈએ ત્યારે ઓછામાં ઓછા ખર્ચે કે રોકાણ દ્વારા યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ મળી રહે છે તે જોવું એ જ ઇન્વેન્ટરી અંકુશનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે સંચાલકો માટે તો આ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કેમ તો કે કોઈ હેતુ માટે એ કાર્ય કરે છે અને એ માલ સામગ્રીની ખરીદી કરવી, એની જાળવણી કરવી, એનો સંગ્રહ કરવો એ સંચાલકનો એક મુખ્ય હેતુ બની રહ્યો હોય છે. તો ઇન્વેન્ટરી અંકુશ એ સંચાલક માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પરંતુ શ્રી કોલ્ડ જ્યોર્જ પોતાનું પુસ્તક છે મેનેજમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી, એમાં એવું કહે છે કે જ્યારે કોઈ પણને માલ જોઈએ ત્યારે ઓછામાં ઓછા ખર્ચ કે ઓછામાં ઓછા રોકાણ દ્વારા યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ મળી રહે તે જોવાનું કામ ઇન્વેન્ટરી અંકુશનો મુખ્ય ઉદ્દેશ દર્શાવે છે. શ્રી જેમ્સ લુડી પોતાના પુસ્તક ઇફેક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં ઇન્વેન્ટરી ઉદ્દેશના મુખ્ય 2 જ ઉદ્દેશો જણાવે છે. એટલે કે જે જેમ્સ લુડી છે એ પોતાના પુસ્તક લખ્યું છે એણે ઇફેક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, એમાંય 2 ઇન્વેન્ટરી અંકુશના ઉદ્દેશો જણાવે છે. પહેલું છે ઉત્પાદન સાતત્ય માટે માલ પૂરતો જથ્થો રાખવો, એટલે કે જેટલું ઉત્પાદન કરવું હોય, ઉત્પાદન માટે જેટલા માલની જરૂર હોય તેટલો જથ્થો હોવો જોઈએ. ને બીજું છે નાણાંનું ખોટું રોકાણ ન થાય તે માટે બને તેટલો ઓછામાં ઓછો જથ્થો રાખવો. અને બીજું કહે છે કે નાણાંનો ઓછામાં ઓછો ખર્ચ થાય અથવા નાણાંનો ખોટો બગાડ ન થાય એટલો જ જથ્થો રાખવો જોઈએ. ઉપર જણાવ્યા મંતવ્યો પર ઇન્વેન્ટરી અંકુશના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે નોંધી શકે. એટલે કે ઉપર જે જણાવ્યું એના ઉપરથી હવે નીચે પ્રમાણેના ઉદ્દેશો તમને આપેલા છે. એમાં સૌથી પહેલું છે પૂરતો જથ્થો રાખવાનો હેતુ, એટલે કે જેટલી જરૂર હોય એકમમાં ઉત્પાદન માટે એટલો જ જથ્થો એકમમાં સંગ્રહ કરીને રાખવો જોઈએ, એ એનો હેતુ એમણે ગણાવેલો છે. શું કહે છે એ જોઈએ. ઉત્પાદન વિભાગ જરૂરિયાત ધ્યાનમાં રાખીને ઇન્વેન્ટરી સંચાલકો સંગ્રહ વિભાગમાં પૂરતા પ્રમાણમાં માલ સામગ્રીનો સંગ્રહ કરે છે, ગોઠવણી કરે છે અને તેની જાળવણી કરે છે. માલ સામગ્રીની સપાટીઓ ધ્યાનમાં રાખીને ખૂટતી માલ સામગ્રી સમયસર ખરીદીને તેનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવે છે. એટલે કે ઉત્પાદન વિભાગને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્વેન્ટરી સંચાલકો દ્વારા સંગ્રહ વિભાગમાં જે માલ સામગ્રીનો સંગ્રહ કરવામાં આવે છે એ એટલા જ પ્રમાણમાં રાખવાનો જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. એટલે ખૂટતી માલ સામગ્રી હોય એને સમયસર ખરીદીને પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવે છે. જેટલો જથ્થો જોઈએ એટલો હંમેશા જાળવી જ રાખવાનો. પછી અમુક જથ્થો ખૂટી ગયો હોય તો એની સમયસર ખરીદી થઈ જવી જોઈએ, એ પૂરતો જથ્થો રાખવાનો હેતુ દર્શાવે છે. બીજું છે વૈજ્ઞાનિક ખરીદીનો હેતુ. યોગ્ય જથ્થામાં, યોગ્ય સમયે, યોગ્ય ગુણવત્તામાં, યોગ્ય સ્થળેથી, યોગ્ય કિંમતે માલ સામગ્રી ખરીદવી એટલે વૈજ્ઞાનિક ખરીદી. ઇન્વેન્ટરી અંકુશ દ્વારા માલ સામગ્રીની ગુણવત્તા લેબોરેટરીની મદદથી ચકાસી શકાય છે. પ્રક્રિયાઓમાં રહેલી માલ સામગ્રી તથા સ્ટોર વિભાગમાં પડેલી માલ સામગ્રીને આધારે વૈજ્ઞાનિક ખરીદીનો પ્રયત્ન થઈ શકે છે. એટલે એવું કહે છે કે જ્યારે જરૂર હોય ત્યારે યોગ્ય જથ્થામાં, યોગ્ય સમય અને યોગ્ય ગુણવત્તામાં, યોગ્ય સ્થળેથી આપણને પોસાય તેવી કિંમતે આપણે માલ સામગ્રી ખરીદીએ એ છે વૈજ્ઞાનિક ખરીદી. જેમાં માલની ગુણવત્તાની ચકાસણી લેબોરેટરીની મદદથી કરી શકાય છે, તેમજ સંગ્રહ માટે જે માલ સામગ્રી પડી છે એનો પણ વૈજ્ઞાનિક ખરીદીથી પ્રયત્ન થઈ શકે છે. ત્રીજું છે ઉત્પાદન સાતત્યનો હેતુ. માલ સામગ્રી અંકુશની મદદથી માલ સામગ્રીના વપરાશના દરનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત ઓર્ડર મૂક્યા પછી કેટલો સમયમાં ઓર્ડર મુજબ માલ પ્રાપ્ત થશે, તે સમય દરમિયાન માલનો કેટલો વપરાશ થશે વગેરે માહિતી ઇન્વેન્ટરી અંકુશ દ્વારા મળતી હોવાથી સંચાલકો માલ સામગ્રીના લઘુત્તમ જથ્થા અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે અને પરિણામે ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે છે. એટલે કે માલ સામગ્રીની અંકુશથી જેટલો માલ સામગ્રી વપરાશ થાય છે એનો દરનો ખ્યાલ આવે છે. કેમ તો કે તમારી પાસે બધી જ આંકડાકીય માહિતી ગણતરીમાં છે કે એટલો કાચો માલ પડ્યો છે, એટલી આ માલ સામગ્રી પડી છે, તો ઉત્પાદન સમયે જે માલ વપરાશે એ માલની ગણતરી થઈ જશે. એટલે તમને ખબર પડશે કે માલનો વપરાશ દર કેટલો છે. એટલે કે જ્યારે આપણે
ઓર્ડર મૂક્યો હોય અને પછી ઓર્ડર મુજબ પણ જો માલ જોતો હોય તો કયા સમય દરમિયાન આપણને મળી જશે, તો આપણે એના વપરાશમાં પણ આપણને બધો જ ખ્યાલ આવી જાય છે. તો આ છે ઉત્પાદન સાતત્યનો હેતુ. કેમ? તો કે આપણી પાસે વપરાશનો દર હોવાથી, ઇન્વેન્ટરી અંકુશ કરતા હોવાથી આપણને દરેક વખતે માલ સામગ્રીનો ખ્યાલ આસાનીથી આવી જાય છે, જે ઉત્પાદન સાતત્યને જળવાઈ રહે છે. પછી છે મૂડીરોકાણ ઘટાડવાનો હેતુ. માલ સામગ્રીના સ્વરૂપમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહી શકાય. બિનજરૂરી માલ સ્ટોક વધે તો કાર્યશીલ મૂડીનું ખોટી રીતે અયોગ્ય જગ્યાએ થયેલું રોકાણ જ ગણાય, જે વ્યાજ ખાધમાં પરિણમે. આ માટે સંચાલકો માલ સામગ્રીની ગુરુત્તમ સપાટી નક્કી કરે છે. આ સપાટી કરતાં વધુ રોકાણ ન થાય તે અંગે માલની ખરીદી વખતે સતત કાળજી રાખવામાં આવે છે. એટલે કે ઇન્વેન્ટરી અંકુશ દ્વારા આપણે મૂડીરોકાણનો ખર્ચ પણ ઘટાડી શકીએ. કેમ? તો કે આપણી પાસે દરેક વખતની માહિતી છે કે માલ સામગ્રી કેટલા પ્રમાણમાં પડી છે, ઘટે છે કેટલી, તો એની માટે આપણે વધારાની બિનજરૂરી ખરીદી કરતા નથી. એટલે મૂડી છે એ મૂડીનો ખોટો બગાડ થતો નથી, જે વ્યાજ ખાતમાં પરિણમે છે. અને માલ સામગ્રીની ગુરુત્તમ સપાટી, એટલે કે માલ સામગ્રીની જે વધુમાં વધુ સપાટી છે એ નક્કી થાય છે, અને વધુ સપાટી કરતાં વધુ રોકાણ ન થાય એની પણ માલની ખરીદી વખતે સતત કાળજી રાખવામાં આવતી હોવાથી મૂડીરોકાણ ઘટાડવાનો હેતુ આ માં રહેલો છે. પછી છે ખરીદ પડતરનો હેતુ. ખરીદ પડતર ઘટાડવાનો હેતુ. ઇન્વેન્ટરી સંચાલકોના સૂચન પ્રમાણે ખરીદી વિભાગ યોગ્ય જથ્થામાં યોગ્ય સમયે યોગ્ય કિંમતે માલ ખરીદી શકે છે. પરિણામે સંચાલકોની ખરીદ પડતરમાં નોંધપાત્ર ઘટાડો થાય. એટલે કે જ્યારે વસ્તુ જોતી હોય ત્યારે પણ આપણે વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. એટલા માટે ખરીદીની પડતરમાં નોંધપાત્ર આપણે ઘટાડો થઈ શકે છે. સંગ્રહ ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ. માલ સામગ્રી અંકુશ મહત્વનો ઉદ્દેશ સંગ્રહ ખર્ચ ઘટાડવાનો છે. આ માટે સ્ટોક વિભાગમાં માત્ર જરૂરી સામગ્રી જ રાખવામાં આવે છે, અને તેને સંગ્રહ વિભાગમાં એ રીતે ગોઠવવામાં આવે છે કે જેથી સ્ટોર વિભાગની જગ્યાનો મહત્તમ ઉપયોગ શક્ય બને. પરિણામે એકમ દીઠ સંગ્રહ ખર્ચ ઘટાડી શકાય છે. એટલે કે હવે જેટલી જોતી હોય એટલી જ વસ્તુની ખરીદી કરે અને યોગ્ય રીતે એને ગોઠવવામાં આવી હોય તો એને સંગ્રહ ખર્ચ આપણને વધુ પડતો થતો નથી, જે આપણે સંગ્રહ ખર્ચ ઘટાડી શકીએ છીએ. હવે પછી છે માલ સામગ્રીનો બગાડનો અટકાવવાનો હેતુ. ઇન્વેન્ટરી અંકુશ દ્વારા સંગ્રહ વિભાગમાં પ્રક્રિયા દરમિયાન તથા માલ સામગ્રી હેરફેર દરમિયાન સતત કાળજી રાખવામાં આવે છે. સંગ્રહ વિભાગમાં માલની યોગ્ય ગોઠવણી, જંતુનાશક દવાઓ, બગાડનો નિકાલ વગેરે દ્વારા બગાડ અટકાવવામાં આવે છે. ટૂંકમાં ઇન્વેન્ટરીની જેટલી કાળજી રાખવામાં આવે તેટલી જ અંશે માલ સામગ્રીનો યોગ્ય જથ્થો પણ જાળવી શકાય છે અને બગાડ પણ અટકાવી શકાય છે. એટલે એવું કે માલ સામગ્રી જેટલી આપણે જોતી હોય એટલો જ એનો ઉપયોગ કરીએ, સતત એમની કાળજી રાખવામાં આવે, યોગ્ય જગ્યાએ ગોઠવણી કરવામાં આવે. જો થોડો ઘણો બગાડ થતો હોય તો બગાડનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે. જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે. કેમ? તો કે અમુક વસ્તુનો સંગ્રહ કરાય પણ લાંબા સમય સુધી કરીએ તો એમાં જંતુ થઈ જાય, કીડા થઈ જાય એવી સંભાવના છે, તેવી દવાઓનો ઉપયોગ કરાય. આવું બધું જો ઇન્વેન્ટરીમાં કાળજી રાખવામાં આવે તો ઇન્વેન્ટરીનો આપણે બગાડ અટકાવી શકીએ છીએ. 8મું છે પ્રક્રિયામાં બગાડ ઘટાડવાનો હેતુ. માલ સામગ્રીના બગાડની શક્યતા પ્રક્રિયા દરમિયાન વધુ ગણાય છે. કેટલોક બગાડ પ્રક્રિયા દરમિયાન થવાનો જ, પરંતુ તે નિયંત્રણમાં રહે તે બગાડ માલ સામગ્રીને ઇનપુટ અને આઉટપુટ ગુણોત્તર વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. તેની નોંધ રાખીને વિચલનોની ચકાસણી કરવામાં આવે છે. નકારાત્મક વિચલનો અંગે ઉપાયો વિચારી પ્રક્રિયા દરમિયાન બગાડ નિયંત્રિત કરી શકાય છે. એટલે કે કોઈપણ ઉત્પાદનની પ્રક્રિયા હોય ને પ્રોસેસ, એમાં પણ થોડોક તો બગાડ થવાનો જ, પરંતુ તે બગાડને પણ આપણે નિયંત્રણમાં કેવી રીતે રાખીએ એ ધ્યાનમાં લેવું જોઈએ. કેમ? તો કે માલ સામગ્રી માટે બગાડનું ઇનપુટ અને આઉટપુટનો ગુણોત્તર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે આપણે માલ કેટલો પ્રાપ્ત કરીએ છીએ અને બગાડ કેટલો કાઢીએ છીએ તેની જો વારાઘડીએ ચકાસણી કરવામાં આવે તો જે વધુ બગાડ થતો હોય એને અટકાવી શકાય છે. પછી છે સંગ્રહ વિભાગની જગ્યા બચાવવાનો હેતુ. સંગ્રહ વિભાગમાં માલ સામગ્રીની યોગ્ય રીતે ગોઠવણી કરી માલ સામગ્રીના વધુ એકમોનો સંગ્રહ કરી શકે છે. આમ કરવાથી સંગ્રહ ખર્ચ વધુ એકમો વચ્ચે વહેંચાય છે અને પરિણામે એકમ દીઠ સંગ્રહ ખર્ચ ઘટે છે. બીજી બાજુ સંગ્રહ વિભાગની જગ્યાનો મહત્તમ ઉપયોગ પણ કરી શકાય છે. એટલે કે હવે
તો કે માલસામાનની એવી રીતે ગોઠવણી કરીએ કે જેથી વધુને વધુ એકમોનો આપણે ત્યાં સંગ્રહ કરી શકીએ, જેથી સંગ્રહ ખર્ચ એકમો વચ્ચે વેચાઈ જાય અને આપણી ઉપર સંગ્રહ ખર્ચનો નાણાં ઓછા આવે, જેથી સંગ્રહ ખર્ચ બચાવી શકાય, સંગ્રહ ખર્ચ ઓછો કરી શકાય અને બીજી જગ્યાએ સંગ્રહ વિભાગની જગ્યાને પણ બચાવી શકાય છે. 10મું છે રહસ્યની જાળવણીનો ઉદ્દેશ. કઈ અને કેટલી માલ સામગ્રી સંગ્રહ વિભાગમાં રાખવામાં આવે છે તે અંગે જો રહસ્ય જળવાય તો સંચાલકો માટે હરીફાઈમાં ટકવું થોડું સરળ બને છે. જોકે તમામ પ્રકારની ઇન્વેન્ટરી માટે આમ કરવું મુશ્કેલ છે. આમ છતાંય મહત્ત્વની માલ સામગ્રીને ચોક્કસ સંજ્ઞાઓ આપી તથા તેના તાળા ચાવીમાં રાખીને માલ સામગ્રી અંગે રહસ્ય જાળવવામાં આવે છે. સ્ટોરકીપર તથા જવાબદાર વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિને પરવાનગી વગર સંગ્રહ વિભાગમાં પ્રવેશવાની મનાઈ ફરવામાં આવે છે. એટલે કે અમુક વસ્તુની આપણે જો રહસ્યની જાળવણી કરવી હોય તો આ રહસ્યની જાળવણી એટલા માટે કરાય કે આપણે હરીફાઈમાં ટકવું સરળ બને. જો આપણે રહસ્યની જાળવણી ન કરીએ તો હરીફ વ્યક્તિ આપણી વસ્તુ જાણી છે તો આપણે હરીફાઈમાં ટકી શકતા નથી. તો હરીફાઈમાં ટકી રહેવા માટે પણ આપણે રહસ્યની જાળવણી કરવી જોઈએ. અને આમ છતાંય ઘણીવાર એવું થાય કે એવું ન થઈ શકે તો આપણો જે માલ સામાન છે એને મહત્ત્વની કોઈ સંજ્ઞા આપી દેવી અથવા તાળા ચાવીમાં રાખવી અથવા કોઈ એક જ વ્યક્તિને ત્યાં સંગ્રહ કરીએ છીએ એ જગ્યાએ જવાની પરમિશન હોવી જોઈએ. સ્ટોરકીપર છે કે જવાબદાર કોઈ વ્યક્તિ, આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈક મોલમાં જઈએ તો એને અમુક જગ્યાએ એવું લખ્યું હોય કે અહીંયા સ્ટોરકીપર સિવાય વ્યક્તિને જવાની મનાઈ છે. તો આવી કોઈ વસ્તુ રાખવી જોઈએ જેનાથી રહસ્યોની જાળવણી આપણે આપણા એકમની કરી શકીએ. પછી છે ઉચ્ચાપત અટકાવી અને હિસાબી હેતુઓ. ઇન્વેન્ટરી સંચાલન દ્વારા સંચાલકો ઇન્વેન્ટરીને જાવકનો હિસાબી રીતે તથા વાસ્તવિક સ્ટોકની ગણતરી દ્વારા યોગ્ય હિસાબો રાખે છે. આમ કરવાથી માલ સામગ્રીની ઉચ્ચાપત પણ અટકાવી શકાય છે અને બીજી બાજુ હિસાબો સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે તે માટે માલ સામગ્રીના સ્ટોકની માહિતી દર્શાવવાનો હેતુ પણ સિદ્ધ થાય છે. એટલે કે હવે આપણે ઇન્વેન્ટરી સંચાલન દ્વારા ઇન્વેન્ટરીની જાવકનો હિસાબ રાખી શકીએ, વાસ્તવિક સ્ટોક કેટલો છે એ પણ ગણતરી દ્વારા મેળવી શકીએ. જેથી ઉચ્ચાપત એટલે કે સ્ટોક પડ્યો હોય ને વધુ મંગાવી લીધો અને પછી બગાડતા, એ બધી ઉચ્ચાપતો દર્શાવે. તો આવું બધું ન થાય એટલા માટે વાસ્તવિક સ્ટોકની ગણતરી પણ યોગ્ય હિસાબ રાખવો જોઈએ. વાસ્તવિક ખ્યાલ, વ્યાજબી ખ્યાલ બધો જ સંચાલક સામે રજૂ થવો જોઈએ જેથી ઉચ્ચાપત અટકાવી શકાય અને આપણે દરેક સ્ટોકનો હિસાબી રાખી શકાય છે. 12મું છે નાણાકીય આયોજનનો હેતુ. નાણાકીય આયોજનમાં નાણાકીય જરૂરિયાતનો અંદાજ મેળવવો એ પ્રાથમિક અને મહત્ત્વની બાબત ગણાય છે. ઇન્વેન્ટરી અંકુશ દ્વારા માલ સામગ્રીની સપાટીઓને ધ્યાનમાં રાખી કેટલીક મૂડી માલ સામગ્રીમાં રોકાયેલી છે તેનો ખ્યાલ આવે છે અને પરિણામે ક્યારે કેટલી મૂડીની જરૂર પડશે તે અંદાજી શકાય છે. આ બાબત નાણાકીય આયોજન માટે ઉપયોગી બને છે. એટલે કે એવું કહે છે કે નાણાકીય આયોજનમાં જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતોનો બધાનો જ અગાઉથી અંદાજો મેળવી જોવો જોઈએ. અને પ્રાથમિક અને મહત્ત્વની બાબત એ પણ ગણાય કે જે ઇન્વેન્ટરી અંકુશ દ્વારા માલ સામગ્રી સપાટી છે તે બધી કેવી રીતે રોકાયેલી છે, તેનો ઉપયોગ ક્યાં થવાનો છે એ બધાનો અગાઉથી ખ્યાલ હોય તો આપણને ભવિષ્યમાં કેટલી મૂડીની જરૂરિયાત પડશે એનો પણ અંદાજ મેળવી શકીએ છીએ. 13મું છે ગુણવત્તા જાળવણીનો હેતુ. ઇન્વેન્ટરી અંકુશમાં માલ સામગ્રીની જાળવણીનો પણ સમાવેશ થાય છે. માલ સામગ્રીની ગણતરી વખતે પણ ખરાબ અને નુકસાનીવાળો માલ અલગ કરવામાં આવે છે અને માલની જાળવણી માટે તમામ પગલાં લેવામાં આવે છે. પરિણામે કાચા માલની અને તૈયાર માલની ગુણવત્તા જળવાય છે. એટલે કે ઇન્વેન્ટરી અંકુશમાં આપણે માલની ગુણવત્તાનો પણ સમાવેશ કરીએ. શું કામ? તો કે જ્યારે આપણે માલ સામગ્રીની ગણતરી કરીએ છીએ સંગ્રહ માટે ત્યારે ખરાબ અને જે નુકસાનીવાળો માલ છે એને આપણે અલગ તારવી લઈએ છીએ જેથી તેમની જાળવણી માટેના પણ પગલાં લઈ શકીએ. અને જ્યારે આપણી પાસે કાચો માલ પર્યાપ્ત થાય અને તૈયાર માલ પર્યાપ્ત થાય તે બંનેની ગુણવત્તા આપણે જાળવી શકીએ છીએ. છેલ્લું છે ગ્રાહકોને મહત્તમ સંતોષ આપવાનો હેતુ. એટલે કે ગ્રાહકોને વધુને વધુ આપણી પેદાશથી સંતોષ થવો જોઈએ એ આપણો મુખ્ય હેતુ રહેલો છે. જેની માટે આપણે યોગ્ય ગુણવત્તા ગ્રાહકોને આપવી જોઈએ, યોગ્ય કિંમત આપવી જોઈએ અને સમયસર, મોસ્ટમાં મોસ્ટ કે સમયસર આપણે ગ્રાહકોને વસ્તુને પહોંચાડવી જોઈએ. હવે એમાં શું તો કે વૈજ્ઞાનિક ખરીદી ઉપર સાતત્ય, સમયસર ઉત્પાદન,
ખર્ચમાં ઘટાડો વગેરે ઇન્વેન્ટરી અંકુશને કારણે શક્ય બને છે. પરિણામે યોગ્ય ગુણવત્તાવાળી માલ યોગ્ય કિંમતે સમયસર ગ્રાહકોને આપી શકાય છે. પરિણામે ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકાય છે. સમીક્ષા. માલ સામગ્રી અંકુશ એ ઉત્પાદન સંચાલનની પોતલક્ષી પ્રવૃત્તિ છે, એટલે કે પોતાની પ્રવૃત્તિ છે. તેનો મુખ્ય હેતુ માલ સામગ્રી સ્વરૂપમાં ખોટી રીતે થતું વધારાનું મૂડીરોકાણ અટકાવવાનું છે. આ ઉપરાંત માલ સામગ્રીનો હિસાબ રાખી એકમની સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ ઇન્વેન્ટરી અંકુશને ખાસ જરૂરી ગણવામાં આવે છે. એટલે કે ઉપર જે બધા હેતુઓ દર્શાવ્યા એ ઇન્વેન્ટરી અંકુશ માટે ખૂબ જ જરૂરી હેતુ તરીકે દર્શાવેલા છે, જે એકમની આર્થિક પરિસ્થિતિને સાચી રીતે જાણવામાં પણ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.